તો ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે સરકારે મુખ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ ખેડૂતોના હિતમાં બાજરી, જુવાર, મકાઈ અને તુવેરની ટેકાના ભાવે ખરીદી મર્યાદા 100 મણથી વધારીને 175 મણ કરવાનો જે ઐતિહાસિક નિર્ણય લીધો છે તેને આવકારી મુખ્યમંત્રીનો આભાર માન્યો છે। आज कंपनीओ જ્યારે નફો કરતી હોય છે ત્યાં સુધી કશું બોલતી નથી, પરંતુ સહેજ પણ ક્યાંય ભાવ વધારો આવી જાય તો તરતના તરત એ લોકો ભાવ વધારો પણ રાજ્ય ઉપર નાખતા હોય છે। એટલે નહીં માત્ર કંપનીનું પરંતુ રાજ્યના ખેડૂતોનું પણ જોવું વર્તમાન સમયની અંદર ખૂબ આવશ્યક છે। એટલે કોઈ એવી નક્કર પોલિસી બને અને નક્કર પોલિસી પણ રાજ્યના ખેડૂતોએ જ્યારે પોતાના ખેતરની અંદર કામ કરવા દીધું હોય ત્યારથી એનું અમલીકરણ કરી અને સારી પોલિસી બનાવી અને ખેડૂતોને રસ્તા ઉપર ના આવવું પડે એ દિશા તરફનો વિચાર કરવા આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી છે। સાથે સાથે ફરી રાજ્યના પ્રજાજન સમાન અમારા વાલા ખેડૂતોને પણ વિનંતી છે કે ક્યાંય પણ આપણે કાયદો અને વ્યવસ્થા ના બગડે અને આપણી જે અહિંસક લડત હોય એ પરિણામલક્ષી બને એ દિશા તરફ બધા લોકોએ જોડાવું જોઈએ।